વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કામ માણસ અને દિવસમાં ત્રિરાશિનો નિયમ કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો દાખલો એટલે કે સહેલો દાખલો જોઈએ. 30 માણસોને એક ઘર રંગતા 20 દિવસ લાગે તો 20 માણસોને તે ઘર રંગતા કેટલા દિવસ લાગે. સૌથી પહેલા જ્યાં ન્યુમેરિક વેલ્યુ આપણે એના ટાઇટલ બનાવીશું. જેમ કે 30 માણસ છે, માણસને આપણે એમ કહી શકીએ. એમ તો આપણા એમ છે 30. એક ઘર રંગતા 20 દિવસ લાગે, દિવસને આપણે ડી કહી શકીએ. તો 20 માણસોને કેટલા દિવસ લાગે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો તમને ઝિગઝેગ કરો, ઊંધું કરો, છતું કરો, ત્રિરાશિ બધું ગોળ ગોળ વાર્તા કરશે. હું તમને સીધો નિયમ બતાવું. એમ એટલે માણસ અથવા સમટાઈમ્સ એમ એટલે મશીન હોઈ શકે, ડી એટલે દિવસ, ઘણી વખત એચ કલાક પણ હોઈ શકે, અને ઘણી વખત ડબલ્યુ એટલે શું. તમારે દાખલો ગણતી વખતે પહેલા એવું જોવાનું દાખલામાં ડબલ્યુ છે કે દાખલામાં ડબલ્યુ નથી. જો દાખલામાં ડબલ્યુ હોય તો જ વ્યસ્ત સંબંધ લાગુ પડશે. જો દાખલામાં ડબલ્યુ નો ઉલ્લેખ જ ના હોય તો કોઈ પણ દાખલામાં વ્યસ્ત થશે નહીં. આ સીધો નિયમ કહું છું, કોઈ ગોળ ગોળ વાતો નહીં. હવે આપણને એવું થશે ડબલ્યુ છે કે નહીં સાહેબ, કઈથી ખબર પડે? તો સમજો, અગર ઉત્પાદન કાર્ય હશે તો તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો ને એની સંખ્યા હોવી જોઈએ, અથવા તો એકમ હોવા જોઈએ. એકમ એટલે શું? કિલોગ્રામ, ગ્રામ, ક્વિન્ટલ, લીટર, મીટર. આ નથી તો દાખલામાં ડબલ્યુ નથી. ચલો, અહીંયા દાખલામાં ડબલ્યુ નથી તો ચિંતા નહીં. અહીંયા સીધો સંબંધ લાગે. સીધો સંબંધ એટલે અંશની રકમ અંશમાં, છેદની રકમ છેદમાં. 20 ની સામે 20 ઉડી ગયા એટલે ડાયરેક્ટ આપણો જવાબ આવી ગયો 30. એવો જ બીજો દાખલો જોઈએ, થોડો લાંબો. 20 સ્ત્રીઓ અને 36 બાળકો રોજના 5 કલાક લેખે એક કામ 10 દિવસમાં પૂરું કરે તો 10 સ્ત્રીઓ અને 10 બાળકો રોજના 9 કલાક લેખે તે કામ કેટલા દિવસમાં પૂરું કરે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સ્ત્રીઓ છે, બાળક છે, કલાક છે, દિવસ છે, ડબલ્યુ છે નહીં. કામ કેટલું એકમ ખબર નથી. તો આના જેવું જ આપણે કોપી મારીએ. 20 સ્ત્રીઓ એટલે 20, 36 બાળકો તો 36, રોજના 5 કલાક એટલે 5 અને 10 દિવસ એટલે 10. આ તમામ ઘટકો વચ્ચે પરસ્પર ગુણાકારનો સંબંધ. હવે નીચે જોઈએ, છેદમાં 10 સ્ત્રીઓ એટલે 10, 10 બાળકો એટલે 10, 9 કલાક અને આપણે શોધવાના છે દિવસ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, આ દાખલામાં અને ઉપરના દાખલામાં બેમાંથી એકેમાં ડબલ્યુ નથી, ઉત્પાદનના એકમ નથી કે નોર્મલ ગણિતના એકમો પણ નથી આપ્યા. હવે છેદ જ ઉડાવો. ચલો છેદ ઉડાવીએ આપણે. 10 ની સામે 10, 0 ની સામે 0, 9 ચોક 36, 5 ચોક 20 દુ 40. આનો જવાબ આવશે 40. તો મિત્રો આ આપણે જોઈ રહ્યા છે સીધો સંબંધ. જ્યાં ડબલ્યુ નથી, ઉત્પાદન નથી, એકમ નથી, ત્યાં અંશમાં, છેદમાં, બીજું કાંઈ કરવાનું નથી. હવે નીચે આવો. 15 પાણીના પંપ એક ટાંકીને 7 દિવસમાં ભરે છે. જો ટાંકી 5 દિવસમાં ભરવાની હોય તો વધારાના કેટલા પંપ જોઈએ? આવો દાખલો આપણા માર્ક લઈ જાય. વધારાના, પાછળથી જોડાયેલા, નવા, આવા બધા શબ્દો. જો આ જે રકમ છે ને એ કુલ રકમ છે, પણ જ્યારે વધારાના નવા પાછળથી આવેલા પૂછાય તો આવેલા જવાબમાંથી જૂનાને શું કરવાનો? બાદ. જો તમે એ કરવાનું ભૂલી ગયા તો આન્સર ખોટો થઈ જશે. આપણે ટ્રાય કરીએ. 15 પાણીના પંપ અને ટાંકીને ભરે છે 7 દિવસમાં. સ્ટીલ અહીંયા એકમ ખબર નથી. તો 15 પાણીના પંપ, ટાંકી ભરાતા લાગે છે 7 દિવસ. 5 દિવસમાં ટાંકી ભરવી હોય તો ભાગ્યા 5 અને આપણે શોધવાનું છે કે વધારાના કેટલા પંપ. પંપ ક્વેશ્ચન માર્ક છે. 5 તરી 15, 7 તરી 21. એક્ઝામમાં ઓપ્શનમાં 21 પણ હશે, પણ 21 આપણો જવાબ નથી. 21 તો કુલ પંપ છે. આપણો પ્રશ્ન છે વધારાના. 21 માંથી 15 તો ઓલરેડી આપણી પાસે જૂના છે. તો વધારાના નવા પાછળથી ખોલેલા કેટલા? 6. માણસોમાં પણ આ રીતનો પ્રશ્ન પૂછાય કે પાછળથી જોડાયેલા નવા આવેલા માણસો કેટલા? તો ટોટલમાંથી જૂનાને શું કરવાના? બાદ. આ 3 દાખલો મિત્રો બહુ સરળ છે. એટલા માટે સરળ છે કે આ બધામાં સીધો સંબંધ અંશમાં અને છેદમાં. હવે તમે કીધું સાહેબ આવું સહેલું તો અમને આવડે. કઈ વાંધો નહીં, આપણે અઘરું કરાવીએ. હવે અહીંયા આવો વિદ્યાર્થી મિત્રો. 15 માણસો 108 મીટર લાંબી દિવાલ 6 દિવસમાં બાંધે
તો 25 માણસો 3 દિવસમાં કેટલી લાંબી દિવાલ બાંધી શકે? અહીંયા મીટર આવ્યો વિદ્યાર્થી મિત્રો, યા તો ઉત્પાદનનો એકમ યા તો ગણિતનો એકમ એટલે W તો છે. થોડુંક ક્લેરિફાય કરું. માણસ એટલે M 15, મીટર એકમ છે એટલે આપણે એને W કહીએ, વર્ક આઉટપુટ ઉત્પાદન 108, દિવસને આપણે D કહી દઈએ એટલે 6. તો 25 માણસો એટલે M 3 દિવસ અને એકમ. હવે અહીંયા નવું ભણવાનું છે. અત્યાર સુધી તો પિક્ચરમાં W એટલે વિલન હતો નહીં, હવે વિલનની એન્ટ્રી થઈ ગઈ. જો હું એકદમ સીધું ભણાવું છું, કોઈ આગળ પાછળની વાતો નહીં. W પહેલા તો નથી, છે જ નહીં તો સારું, સીધો સંબંધ, અંશની રકમ અંશમાં, છેદની રકમ છેદમાં. પણ જો પિક્ચરમાં વિલન આવ્યો, W આવ્યો, તો વ્યસ્ત બે રીતે થાય. પહેલા W1 અને W2 બંને ખબર હોય ને, અહીંયા ક્વેશ્ચન માર્ક છે, પણ આને આ બંને ખબર હોય ને તો માત્ર W નો વ્યસ્ત કરવાનો, નીચેનો ઉપર, ઉપરનો નીચે, બાકી બધા જેવા છે એવા ને એવા. પણ W1 ખબર છે પણ W2 ખબર નથી, તો એ કેસમાં W સિવાયનો વ્યસ્ત અને W કેવો બની જશે? સ્થિર. ફરી એકવાર, W1 W2 બંને ખબર હોત ને તો માત્ર કોનો વ્યસ્ત થતો? W નો. આ બે કોલમ ના બદલાતી. પણ W1 છે, W2 નથી, તો W સ્થિર. આ 25 ઉપર જશે, 15 નીચે આવશે, 3 ઉપર જશે, 6 નીચે. આને જ વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત સંબંધ કહેવાય. આપણે ટ્રાય કરીએ. આને ઝિગઝેગ અથવા તો ઊંધું કરી દઈએ તો શું થાય? 15 25 છે એ બની જશે 25/15. W ને તો કંઈ કરવાનું નહીં, 108 ક્વેશ્ચન માર્ક. 6 3 એ પલટાઈ જશે, 3 6. 6 થી ઉડાઈએ તો વિદ્યાર્થી મિત્રો 18 છંગ 108. 3 થી ઉડાઈએ તો 3 પંચા 15, 5 5 25 ને 18 પંચા 90. આપણો એકમ છે મીટર, તો જવાબ આવશે 90 મીટર. આને કહેવાય વ્યસ્ત સંબંધ. આ 3 દાખલા સીધા સંબંધના હતા. હજુ એક જોઈએ. 140 રમકડા બનાવવા માટે 10 માણસની જરૂર પડે, તો 420 રમકડા બનાવવા માટે કેટલા માણસની જરૂર પડે? તમે બનાવો છો શું? રમકડા. અને તમે કેટલા રમકડા બનાવો છો એ તમને ખબર છે, એટલે ઉત્પાદનની સંખ્યા ખબર છે. તો આમાં પણ W આપેલો છે, એટલે રમકડાને આપણે W કહીશું 140, માણસોને આપણે M કહીશું 10. 420 રમકડા એટલે W. કેટલા માણસો ખબર નથી. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા W1 હતો, W2 નથી. અહીંયા W1 પણ છે, W2 પણ છે, એટલે W નો વ્યસ્ત કરવાનો, બીજા કોઈને બદલવાના નહીં. તો 420 ઉપર ને 140 નીચે, એટલે 420 ગુણ્યા 10 ભાગ્યા 140. 0 0 14 42, 10 30. તો આપણો જવાબ આવશે 30 માણસો. જો આ દાખલામાં એવું પૂછ્યું હોત કે વધારાના કેટલા માણસની જરૂર પડે, તો 10 તો ઓલરેડી હતા જ, તો 30 માંથી 10 બાદ કરી દો, તો વધારાના માણસ અગર પૂછ્યા હોત તો આન્સર આવતો 20. થેન્ક યુ.